આપણે આખી જિંદગી સાંભળ્યું હશે કે બોલે એના બોર વેચાય, પણ શું બોલવાનું, કઈ રીતે બોલવાનું, ક્યારે બોલવાનું એવું કોઈ નહીં શીખવાડતું. આ વિડીયોમાં આપણે એ શીખીશું કે 8 કમ્યુનિકેશન સ્કિલ્સ આપણે જે ડેવલપ કરવાની છે એ તમને રીચ બનાવશે. અને રીચ ખાલી પૈસાથી નહીં, જો કે પૈસાથી તમારી ઇન્કમ તો ફરક પડશે જ, પણ તમારા રિલેશનશિપ, તમારો કોન્ફિડન્સ, તમારું આખું ફ્યુચર, તમે કઈ રીતે કમ્યુનિકેટ કરો છો ઓન અ ડે ટુ ડે બેસિસ, એના ઉપરથી ડિસાઇડ થાય કે ભાઈ તમે ફ્યુચરમાં શું બનવાના છો. કારણ કે વર્ડ્સ જે છે ને, જે તમે બોલો છો, દે આર ધ મોસ્ટ પાવરફુલ ટુલ યુ ઓન. સૌથી પાવરફુલ વસ્તુ એ છે. બીજી કોઈ બી સ્કિલ તમને આવડતી હોય, જો એ સ્કિલ તમે કમ્યુનિકેટ ના કરી શકો ને, તો સામેવાળો એ સ્કિલની એટલી વેલ્યુ નથી કરવાનો. તો આપણે 8 વસ્તુઓ જોઈશું મેઇન, કે ભાઈ વાય કમ્યુનિકેશન ઇઝ વેલ્થ, કે ભાઈ શા માટે સંચાર એ સંપત્તિ છે. તો ગુડ કમ્યુનિકેશન મલ્ટીપ્લાઇઝ યોર વેલ્યુ, કે તમે સારી રીતે બોલી શકતા હોય ને, તો તમે જે બી કન્વે કરતા કરતા હોય કે કરવા માંગતા હોય એની વેલ્યુ વધી જાય. ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ વેઇટ લોસનો પ્રોગ્રામ ચલાવતા હોય અને તમે ખાલી એટલું જ બોલતા હોય કે આપણે ડાયટ પ્લાન આપીશું ને તો એનાથી ઘણો બધો ફરક પડશે તમને. કાં તો પછી એવું કે ભાઈ શરીર તમારું ઉતરે એ ખાલી જીમમાં નહીં, પણ રસોડામાં બી તમે શું કરો છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે. અને રસોડામાં તમારે શું કરવું જોઈએ એની આપણે પ્રોપર ગાઈડલાઈન આપીશું. રાઈટ, બંનેમાં કેટલો ફરક છે. અને તમે ક્લિયરલી બોલી શકો ને, તો સારું કમ્યુનિકેશનની સાથે તો લોકો તમારી ઉપર ભરોસો બી વધારે કરે. તમે ભરોસાપાત્ર માણસ હોય, તમને કામ આવડતું હોય, તમે સારી સર્વિસ આપવા માંગતા હોય, પણ તમે એ વસ્તુ બરોબર બોલી ના શકો. તમે રિલેશનશિપમાં તમે વાઈફને કહેવા માંગતા હોય કે ભાઈ આઈ કેર ફોર યુ, કે વાઈફને કહેવું હોય કે ના મને તમારી પડી છે, પણ તમને સરખું કહેતા જ ના આવડતું હોય, તો તમે કેવી રીતે એક્સપ્રેસ કરવાના છો? રાઈટ. પછી બિહેવિયરથી એક્સપ્રેસ થાય, બટ જેટલું કમ્યુનિકેશનથી ક્લિયરલી એક્સપ્લેન થાય છે એવું બિહેવિયરથી લાંબા ટાઈમે થાય છે. રાઈટ. અને પીપલ ફોલો ક્લેરિટી, કે ભાઈ તમે જે બોલો છો એકદમ ચોખ્ખી રીતે બોલો, કે ભાઈ આ આવી રીતે. તમે કોઈ બી મેનેજર જોજો કે એવા મેનેજર હશે ને કે જે તમને ક્લિયર ટાસ્ક આપશે કે આ કરવાનું છે, પછી આ કરવાનું છે, કાં તો આ આપણે ગમે તે કરીને અચીવ કરવાનું છે, તો તમે એ એક્શન લઈ શકશો. બાકી ઘણા મેનેજર હશે કે આ કરવાનું જ, પણ અંદર ડિટેલમાં ક્લેરિટી સાથે જો કોઈ ના સમજાઈ શકે, કે જે કમ્યુનિકેટ કરે છે, ઘણીવાર તમે જોજો કે વન વે કમ્યુનિકેશન થતા હશે, કે ભાઈ એક માણસ બીજા માણસને કહેતો હશે ને તો બસ ખાલી કહી દીધું, પણ દેટ્સ નોટ અ ગુડ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન હંમેશા લૂપમાં હોય, કે ભાઈ આપણે એક માણસે બીજા માણસને કીધું, એની જોડે કન્ફર્મ કરાવ્યું કે આ તું ખબર પડી ને મને કહેતો શું શું કરીશ તું. સરખું કમ્યુનિકેશન ઇટ્સ ઓલવેઝ અ લૂપ. મોટાભાગના લોકો એવું જ કરે કે ભાઈ એક બાજુ કીધું અને એ સામેવાળો સમજી ગયો છે. ના ભાઈ, તારા મગજમાં ક્લિયર તું એટલે તું સમજી ગયો. સામેવાળાને તારે સમજાવવું પડે અને એના માટે કમ્યુનિકેશન બેટર થવું પડે. રાઈટ. અને એવરી કન્વર્ઝેશન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. એવું નહીં કે ભાઈ મારે સ્ટેજ ઉપર જઈને જ્યારે બોલવાનું છે ત્યારે જ, કે મારા બોસ જોડે વન ઓન વનની મિટિંગ છે કે ક્વાર્ટરલી રિવ્યૂ થતા હોય ત્યારે જ તમારી એ ઓપોર્ચ્યુનિટી આવે કે ચલો હવે મસ્ત બોલીએ. એવરી કન્વર્ઝેશન તમને ત્યાં વોટર કુલર આગળ કે કોફી પ્લેસ જે હોય ઓફિસની અંદર, ત્યાં તમારો બોસ મળે, ત્યાં તમે 10 સેકન્ડમાં એને શું કહો છો. તમે તમારા કલીગ્સ જોડે વાત કરતા હોય કે કામ તમારે કરવાનું હોય, તમે લંચ માટે જોડે જતા હોય, જોબ પછી સાંજે ડ્રિંક્સ માટે જોડે જતા હોય, એ વખતે શું કમ્યુનિકેટ કરો છો, કેવી રીતે તમે કમ્યુનિકેશન કરો છો, એ તમારી આખી પર્સનાલિટી એની જોડે રહે. પછી ફ્યુચરમાં તમારે ગમે ત્યારે કોઈ બી ડિસિઝન લેવાનું હોય ત્યારે એ વખતે તમે શું બોલ્યા છો એ એટલું બધું મેટર ના કરે. મેઇન વસ્તુ તો એ મેટર કરે કે ભાઈ અત્યાર સુધી હાઉ આર યુ કમ્યુનિકેટિંગ વિથ ધેટ પર્સન. એ તમારી એક ઇમેજ, તમારી છાપ પેદા કરે સામેવાળાના મગજમાં. હવે પહેલી વસ્તુ, આપણે 8 વસ્તુ શીખવાની છે. એમાંથી સૌથી પહેલી વસ્તુ અને સૌથી મોટી ભૂલ લોકો આની અંદર કરતા હોય છે કે ભાઈ તમારે કોઈ વસ્તુને વાત કરવી છે કે કોઈ કઈ વસ્તુ પૂછવી છે કોઈને, તો એનો ક્લિયર ઇન્ટેન્ટ શું છે. ઘણીવાર આપણે ફોન ઉપાડ્યો અને ચાલો ઘરે ફોન કરતા હોત બરોબર, પણ કોકની જોડે કંઈક કામ હોય, હવે આપણને એક્ઝેક્ટ ઇન્ટેન્ટ ના ખબર હોય કે ભાઈ મારે એની જોડેથી આ વસ્તુ કરાવવાની છે, કાં તો મારે એને આ ઇન્ફોર્મેશન આપવાની છે, કાં તો મારે એની જોડેથી આ ટાઈમે થોડો ટાઈમ જોઈએ છે, તો એની ઇમ્પોર્ટન્સ એને કન્વે કરવાની છે. તમને પહેલેથી ઇન્ટેન્ટ ખબર હોય ને, તો તમે ક્લિયર તમે કમ્યુનિકેટ કરી શકો કે ભાઈ પોતાની જાતને પૂછો પહેલાં તમે કે ભાઈ વોટ શુડ દે થિંક, ફીલ એન્ડ ડુ. કે હું જે બોલીશ, હું જે બોલવા માગું છું નેક્સ્ટ, એનું મારે શું રિઝલ્ટ જોઈએ છે, કે એ સામેવાળો શું વિચારે, શું ફીલ કરે અને એ શું કરે, એ મારે અત્યારથી ક્લિયર હોવું જોઈએ હું કંઈ બોલું એના પહેલાં.
અને જો તમે એ તમારામાં ક્લિયર ના હોય ને તો શું થાય? ટોકિંગ વિધાઉટ ઇન્ટેન્ટ શું થાય? રેમ્બલિંગ, કે ભાઈ આડેધડ લોકો બોલે રાખે, રાઈટ? ઘણીવાર તમે જોયું હશે કે બે જણા વાત કરતા હોય, પેલો કહેવા શું માંગે છે એ જ ના ખબર પડે પેલાને, કારણ કે એને ખુદને ક્લેરિટી ના હોય કે મારે અચીવ શું કરવું છે આ કમ્યુનિકેશન કરીને. એટલે સૌથી પહેલી વસ્તુ એ મગજમાં રાખો કે તમારો ઇન્ટેન્ટ શું છે અને ક્લિયર હોવો જોઈએ, અને ડિટેલમાં ક્લિયર હોવો જોઈએ. તમારા બોસ જોડે તમારે વાત કરવી છે, પ્રમોશન જોઈએ છે, તો એ શું થિંક કરે તમારા વિશે, એ શું ફીલ કરે તમારા વિશે, અને એ શું આગળ એક્શન લે, એ તમે પહેલેથી ક્લિયર મગજમાં કરીને પછી વાત કરવા જાઓ ને તો તમને ખબર હોય કે ભાઈ જો કમ્યુનિકેશન બીજી દિશામાં જઈ રહ્યું હોય ને તો પાછું લાવીને જે ક્લેરિટી હતી તમારી પાસે, જે ઇન્ટેન્ટ હતો, ત્યાં તમે પાછા લાવી શકો. એટલે પહેલેથી મગજમાં ક્લિયર રાખવું કે કયા ઇન્ટેન્ટથી હું કમ્યુનિકેશન કરી રહ્યો છું, એ બહુ જ જરૂરી છે. બરાબર? અને ક્લિયર ગોલ જેટલો હશે ને તમારો કે ભાઈ એક્ઝેક્ટ આ વસ્તુ મારે જોઈએ છે વાત કરીને, એટલો મેસેજ તમારો પાવરફુલ હશે. અને જેટલું તમારો ગોલ ક્લિયર નહીં હોય ને એટલો મેસેજ તમારો વીક હશે, કે ખબર જ નહીં પડે કે શું કહેવા માગે છે, કે શું અચીવ કરવા માગે છે. ઘણી વાર થતું હોય રાઈટ કે ભાઈ અડધો કલાક કંઈક વાત કરી અને વાત પતી જાય એમ પછી થાય કે ઓકે, શું થયું શું આ, રાઈટ? છેલ્લે વોટ વોઝ ધ એન્ડ રિઝલ્ટ? કારણ કે શરૂઆત જ તમારી નથી થઈ કે ભાઈ આ ઇન્ટેન્ટ સાથે તમે કમ્યુનિકેશન ચાલુ કર્યું, તો એન્ડ બી એવી રીતે જ થવાનો છે કે ભાઈ નથી ખબર કે આ એન્ડમાં શું ફાઇનલ થયું. એટલે ઘણીવાર તમે ડિસ્કશન્સ અમુક જોતા હશો કે સેમ ને સેમ ડિસ્કશન દર વખતે થાય, કારણ કે તમે ગોળ ગોળ જ ફરે રાખો છો. શરૂઆત ક્લિયર ઇન્ટેન્ટથી નથી થઈ તો એન્ડ પણ ક્લિયર ઇન્ટેન્ટથી નથી આવવાનું. હવે બીજી વસ્તુ, અને આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે ભાઈ તમારા ઇમોશન્સ, કે તમે જ્યારે કમ્યુનિકેટ કરતા હોય ત્યારે તમારા ઇમોશન્સ અને સામેવાળાના ઇમોશન્સ અને આખું કન્વર્ઝેશન થયું એ સિચ્યુએશનના ઇમોશન્સ, રાઈટ? કે પીપલ રિમેમ્બર ફિલિંગ્સ, લોકોને ફિલિંગ્સ યાદ રહે. આપણે ઘણીવાર વિડીયોમાં કહેતો હોઉં છું રાઈટ કે ભાઈ પીપલ ડોન્ટ રિમેમ્બર વોટ યુ ડૂ ફોર ધેમ, પીપલ ડોન્ટ રિમેમ્બર વોટ યુ સે ટુ ધેમ, બટ પીપલ રિમેમ્બર હાઉ યુ મેક ધેમ ફીલ. કે ભાઈ તમે કોઈના માટે શું કર્યું છે કે શું કીધું છે એ યાદ ના રહે, પણ એમને એ યાદ રહે કે તમે કેવું ફીલ કરાવ્યું હતું એ માણસને, રાઈટ? તો જ્યારે કમ્યુનિકેશન તમે કરતા હોય ને, તમારે એ વસ્તુ ક્લેરિટી હોવી જોઈએ કે ભાઈ હું સામેવાળાને કયા ઇમોશન ફીલ કરાવવા માગું છું. આડેધડ તમે કોઈ વસ્તુમાં બોલે રાખ્યો કે એકદમ ક્લેરિટી ના હોય તમારી, કે કોન્ફિડન્સ ના હોય બોલવામાં, તો એ જે ફિલિંગ તમે કન્વે કરવા માગો છો કે જનરેટ કરવા માગો છો એ તમે ના કરી શકો, રાઈટ? અને એમાં એ ઇમોશન્સ એટલે એવું નહીં કે તમે અવાજ નીચો કરીને કે બહુ ઇમોશનલ વસ્તુઓ બોલીને, કે ખાલી વર્ડ્સ નથી, તમારો વોઇસ, કે ઓ તું આપણે કાલે ખાવા જવું છે ને બહાર, મસ્ત આપણે શાંતિથી બેસીએ, કાં તો એ કાલે બહાર જવું છે ને આપણે બેસીશું ત્યાં બહાર, રાઈટ? વોટ કાઇન્ડ ઓફ ઇન્ટેન્ટ યુ વોન્ટ ટુ કન્વે? જો રોમેન્ટિક વસ્તુ હોય કોઈને તમારા વાઈફ માટે કે હસબન્ડ માટે કરતા હોય કે આપણે કાલ બહાર ખાવા જઈએ, મસ્ત બહુ ટાઈમથી આપણે ડેટ ઉપર નહીં ગયા, થોડું શાંતિથી બેસીશું, વાતો વાતો કરીશું, એ કેવું, અને એ ક્યારનો તું પણ બહાર ખાવા નહીં લઈ ગયો, ચાલ ને બહાર ખાવા જઈએ, રાઈટ? એ બેમાં કેટલો ફરક છે? તો તમે કયા ઇમોશન તમે કન્વે કરવા માગો છો, કયા ઇમોશન જનરેટ કરવા માગો છો, એ તમારા વોઇસ, તમારા ફેશિયલ એક્સપ્રેશન અને ઘણીવાર તમારા હેન્ડ્સ, રાઈટ? અફેક્શનેટ વસ્તુ હોય તો કોકનો તમે હાથ પકડીને કંઈક બોલતા હોય, ફ્રેન્ડ હોય એના ખભા ઉપર હાથ મૂકીને તમે વાત કરતા હોય, હેન્ડશેક કર્યું હોય તો કોન્ફિડન્ટલી કરતા હોય, રાઈટ? બોસ જોડે કે કલીગ જોડે હેન્ડશેક કરતા હોય તો ભાઈ આમ અ કોન્ફિડન્ટ પર્સન કે ભાઈ મારા હેન્ડશેક વીક નથી હોતા. સો યોર વોઇસ, ફેસ, હેન્ડ્સ બધું આવે કે કઈ ટાઈપની ફિલિંગ તમે એ કમ્યુનિકેશનમાં જનરેટ કરવા માગો છો. અને ફિલિંગ્સ હંમેશા હાઈ ઇમોશન્સ ના હોય, રાઈટ? ઘણીવાર મીડિયમ ઇમોશન, ઘણીવાર લો ઇમોશન્સ, ઘણીવાર જસ્ટ કેઝ્યુઅલ કે ભાઈ ના ટચમાં રહે છે. એક એ ક્લેરિટી હોય કે ભાઈ ઓકે મારે આ ફિલિંગ્સ કન્વે કરવી છે, અને એ ફિલિંગ્સ કન્વે કરવા માટે મારે આ શબ્દો બોલવા પડશે, મારે આવી રીતે બોલવા પડશે, મારા ફેસના એક્સપ્રેશન આવા હશે, અને મારા હેન્ડ્સના એક્સપ્રેશન આવા હશે કે હું મારો હાથ એનો હાથ પકડતો હશે કે ખભા ઉપર મૂકેલો હશે, કે ખાલી એમને એમ સ્ટેજ ઉપર બી બોલતા હોય ત્યારે નહીં, લોકો જ્યારે આવી રીતે બોલતા હોય કે ઘણા પોલિટિશિયન હોય જે આમ કરીને વાત કરતા હોય, right? એ બધી વસ્તુઓ ઇમોશન કન્વે કરે છે. સો દેટ નીડ્સ ટુ બી વેરી ક્લિયર કે ભાઈ કયા ઇમોશન હું જનરેટ કરી રહ્યો છું. અને સ્પીક વિથ ફેશન. કોઈ બી વસ્તુ તમે કરતા હોય, સ્પેશિયલી બહાર તમે હોય, ઘરની બહાર કોઈને મળીએ અને તમે એમ કહેતા હોય કે હું આઈટીમાં ડેવલપર છું, વર્સિસ ઓ ના હું આ પ્રોડક્ટ ઉપર કામ કરીએ છીએ જે આ લોકોને હેલ્પ કરે છે, હેલ્થ કેરનું હોય તો ભાઈ હેલ્થ કેરમાં લોકોને હેલ્પ કરે છે, કે સોશિયલ મીડિયા હોય તો સોશિયલ મીડિયા એપ બનાવી છે જેમાં લોકો આવી રીતે કમ્યુનિકેટ કરતા હોય છે, કાં તો આ ટાઈપના ફીચર અમે બનાવ્યા છે કે જેનાથી અમુક લોકોને વધારે હેલ્પ થતી હોય, રાઈટ? ધારો કે સ્નેપચેટનો ઓનર હોય, ઇઝ ડિફરન્શિએટિંગ હિઝ પ્રોડક્ટ કમ્પેર ટુ ફેસબુક,
રાઈટ? તો એ જ રીતે તમે જે કામ કરો છો, તમે તમારા ફર્ગેટ અબાઉટ કામ, કામ બી નહીં, તમે તમારા ઘરમાં છોકરા જોડે કઈ રીતે વાત કરો છો, તમે એનામાં ઇન્ટરેસ્ટ બતાવો છો કે નહીં, એના સ્કૂલમાંથી રિઝલ્ટ આવ્યું, તમે એને કેવી રીતે, કેટલા પેશનથી એ રિઝલ્ટ જુઓ છો, કેટલા પેશનથી એને મોટિવેટ કરો છો, રાઈટ? તમારા વાઈફ જોબેથી આવ્યા હોય કે એમને જોબ ઉપર સ્ટ્રેસ ચાલતો હોય, કેટલા પેશનથી તમે સાંભળો છો, રાઈટ? એ બી એની અંદર આવે. અને ઇમોશન એ એક હિડન વસ્તુ છે કમ્યુનિકેશનની, પણ સૌથી પાવરફુલ વસ્તુ છે. કે જે આખા કમ્યુનિકેશનની અંદર જે ફિલિંગ કન્વે થાય છે, એ ફિલિંગ્સ કે એ ઇમોશન્સ એના એન્ડ રિઝલ્ટને એ દિશામાં લઈ જશે, જે દિશામાં તમે તમારા ઇમોશન્સને લઈ જાઓ છો, કે સામેવાળાના ઇમોશન્સને લઈ જાઓ છો. હવે ત્રીજી વસ્તુ, કોન્ફિડન્સ. કોન્ફિડન્સની બધા વાત કરે છે, પણ ખરેખરમાં સમજતા નથી કે કોન્ફિડન્સ શું છે. કોન્ફિડન્સ છે ને પેલું ફેક ઇટ ટિલ યુ મેક ઇટ નથી. યુ રિયલી હેવ ટુ બી કમ્ફર્ટેબલ વિથ યોર સેલ્ફ. કે ઘણીવાર કોન્ફિડન્સ, આપણે કોઈ વાત કરતા હોઈએ કોઈ ટોપિક ઉપર, અને એટલો કોન્ફિડન્ટ ના હોય ટોપિકની અંદર, કે એ વસ્તુ તમને ના આવડતી હોય, કે ફોર એક્ઝામ્પલ કે તમારી વીકનેસ હોય, કે તમને ચાલો ગાડીઓમાં ખબર નથી પડતી. હવે કોન્ફિડન્સનો મતલબ એ નથી કે ગાડીઓમાં ખબર નથી પડતી તો બી તમે ગાડીમાં જેટલી ખબર પડે જેટલું એટલું કહેવા જાઓ, રાઈટ? ઘણીવાર કોન્ફિડન્સ એ છે કે આ બી મને નહીં ખબર પડતી, તું કે ને, રાઈટ? પણ મને નથી ખબર પડતી એવું કહી દીધું ને પછી તમે કન્વર્ઝેશન કરો ને, તો યુ આર સ્ટીલ એટ ધ હાઈ કોન્ફિડન્સ લેવલ, કે ભાઈ આ વીકનેસ છે પણ એનાથી મને બહુ ફરક નથી પડતો, રાઈટ? તો એના પછી તમારું બિહેવિયર ચેન્જ ના થાય. પેલું તો કેવું થાય કે ભાઈ કોઈ ગાડીઓની વાત કરતું હોય અને દેન યુ ટ્રાય ટુ જમ્પ ઇન, એમાંય તમને ખબર નથી પડતી, એમાં તમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, બટ યુ આર નોટ કોન્ફિડન્ટ કે મને ઇન્ટરેસ્ટ નથી અને આમ ઓકે વિથ ઇટ. તો સૌથી પહેલાં તમારે તમારી જોડે કોન્ફિડન્ટ થવું પડે, કે ભાઈ ઓવરવેટ હોય કે હાઇટ ઓછી હોય કે હાઇટ બહુ વધારે હોય, રાઈટ? કે કોઈ બી વીકનેસ તમે તમારી ગણતા હોય, ફર્સ્ટ એક્સેપ્ટ કે ભાઈ આ છે પણ એનાથી કોઈ મને ફરક નથી પડતો, તો તમારું કોન્ફિડન્સ તમારા બિહેવિયરમાં દેખાશે. બરાબર? પછી જ્યારે તમે વાત કરતા હોય, કોઈ બી ગેધરિંગમાં જાઓ, કોઈ મીટઅપમાં જાઓ, ત્યારે તમે કોકની સામે આંખો મિલાઈને ના વાત કરતા હોય, કાં તો અવાજ તમારો એકદમ આમ ધીમે રહીને બોલતા હોય, કાં તો પેલા સંભળાય નહીં એવી રીતે બોલતા હોય, અને આમ સીધા ના ઊભા રહેતા હોય, તમે આમ પેલું નહીં, સ્લાઉચ થતા હોય લોકો, કે ખભો નીચો કરીને એવી રીતે વાત કરતા હોય, એ બધી વસ્તુઓ તમારો કોન્ફિડન્સ બતાવે. તો જ્યારે બી કમ્યુનિકેશન કરો કોઈની જોડે, સૌથી પહેલાં તો કમ્ફર્ટેબલ રહો, કે ભાઈ ધીસ ઇઝ મી એન્ડ આઈ એમ કમ્ફર્ટેબલ વિથ માય સેલ્ફ. અને પછી જ્યારે વાત કરો ત્યારે સ્ટેન્ડ ટોલ, આઈ કોન્ટેક્ટ અને સ્ટ્રોંગ ટોન, કે ભાઈ ચોખ્ખું અવાજ સંભળાય એ રીતે વાત કરવાની, નહીં બૂમો પાડવાની, કે નહીં એકદમ ખબર નથી પડતી એટલે હું નર્વસ છું એવું બી ના થવું જોઈએ, રાઈટ? એટલે સીધા ઊભા રહેવું, આઈ કોન્ટેક્ટ કરવું અને સ્ટ્રોંગ ટોનથી વાત કરવી, ધોઝ આર પાર્ટ ઓફ ધ કોન્ફિડન્ટ કમ્યુનિકેશન, ઓર એ તમારો કોન્ફિડન્સ બતાવે. અને તમે જ્યારે એ બધું કરો ને, કે ભાઈ આમ સીધા ઊભા રહો, આઈ કોન્ટેક્ટ સારો હોય, અવાજ મોટો રાખીને વાત કરો, કે સ્ટ્રોંગ ટોન કરીને વાત કરો, તો એ તમારી બોડી તમારા બ્રેઇનને શીખવાડે. કે તમે જો આમ બેડમાં આડા પડ્યા હોય ને કોઈને કઈ વસ્તુ કહેતા હોય ને કે હું આના ઉપર કામ કરું છું, વર્સિસ તમે એકદમ ઊભા હોય, હાથમાં કોફીનો પગ પકડ્યો, કપ પકડ્યો હોય અને તમે વાત કરતા હોય, તો અ, એ આખી જે બોડી સ્ટ્રક્ચર છે ને તમારા બ્રેઇન સુધી પહોંચે છે, કે ભાઈ ઓકે, હું એક આ કોન્ફિડન્ટ માણસનું બ્રેન છું, એન્ડ ધેટ્સ હાઉ આઈ વિલ થિંક એન્ડ ફીલ. એટલે તમારા કોન્ફિડન્સનો આ બધી વસ્તુઓ ઉપર ફરક પડે, અને આ બધી વસ્તુઓનો તમારા કોન્ફિડન્સ ઉપર ફરક પડે. હવે ઘણીવાર આપણે જે કહેવું હોય છે ને એને બરોબર સ્ટ્રક્ચરમાં નથી કહેતા, અને આ છે ને લોકો ઇન્ટરવ્યૂમાં બહુ યુઝ કરતા હોય છે, પણ આ આપણી રોજમરોજની જિંદગીમાં પણ યુઝ થઈ શકે. કે કોઈ બી વસ્તુ કહેવી હોય ને તો એનું સ્ટાર સ્ટ્રક્ચર છે, કે STAR. એસ એટલે સિચ્યુએશન, કે ભાઈ આવી સિચ્યુએશન હતી. ટાસ્ક એટલે ભાઈ કયો ટાસ્ક કર્યો, બરોબર, કે આ ટાસ્ક, સોરી, કયો ટાસ્ક નહીં, કયો ટાસ્ક ઓન હેન્ડ હતો, કે ભાઈ આ વસ્તુ આપણે અચીવ કરવાની હતી. ફોર એક્ઝામ્પલ, એક પ્રોજેક્ટ ખતમ કરવાનો હોય, રાઈટ, તમારે, અને સિચ્યુએશન એવી હોય કે 3 ડેવલપરમાંથી એક ડેવલપર રજા ઉપર જતો રહ્યો, તો સિચ્યુએશન થઈ, રાઈટ? ટાસ્ક શું છે કે ભાઈ આ પ્રોજેક્ટ ખતમ કરવાનો છે. તો હવે કેવી રીતે ખતમ કરીએ, સિચ્યુએશન આવી છે, તો કે કઈ એક્શન લઈએ, તો કે બીજા 2 ડેવલપર છે એમને કહીએ કે વધારે કલાક કામ કરજે, કાં તો કોઈ રિક્વાયરમેન્ટમાંથી અમુક રિક્વાયરમેન્ટ ઓછી કરી દઈએ, કે ભાઈ આ બધું નથી કરવું, આમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ કરીએ, કે ભાઈ એ એક્શન લીધી, અને એના લીધે રિઝલ્ટ શું આવ્યું, કે ભાઈ ટાઈમે પ્રોજેક્ટ પતી ગયો, રાઈટ? સેમ વસ્તુ હવે તમારી રોજમરોજની જિંદગીમાં, કે કોઈ કહેતું હોય કે અચ્છા મને કહેતો શું થયું આમાં, તો ખાલી એમ કહો કે ધારો કે તમે ટાઈમે પૈસા ના આપી શક્યા કોઈને,
હાઇપોથેટિકલી બરોબર. હવે તમે એમ કહો કે નતા પૈસા તો ના આપે, રાઈટ. વર્સિસ તમે એને કહો કે આ સિચ્યુએશન એવી હતી ને કે મારા જોડે આટલા પડ્યા હતા. હવે થયું એવું કે એને મેં 2 મહિના પછી કીધું હતું, એને મહિના પછી પૈસા માગી લીધા. તો હવે કરું શું? તો પછી મેં બેંકમાંથી લોન લીધી અને એ આપી દીધા, એટલે અત્યારે આ લોન ચાલી રહી છે. કોકને તમે કહેતા હોય કે ભાઈ આ લોન કેમ લીધી હતી એનું. તો એક તમે સ્ટ્રક્ચરમાં કહો ને તો એની આગળ એક બીજો પોઈન્ટ આવશે કે દરેક વસ્તુમાં તમારે સ્ટોરી ટેલિંગને ઇન્કોર્પોરેટ કરવું જોઈએ, અને એ કરવા માટે આ સ્ટ્રક્ચર બહુ હેલ્પ કરશે. એટલે આ યાદ રાખજો કે જ્યારે બી કોઈ વસ્તુ કમ્યુનિકેટ કરવી હોય ને, સ્પેશિયલી ઇન્ટરવ્યૂ, સ્પેશિયલી મીટિંગ્સની અંદર, ત્યારે આન્સર જે તમે આપતા હોય, કોઈ બી સવાલ પૂછે કે આવું કેમ થયું, તો એનો જવાબ સ્ટાર મેથડથી આપવાનો કે ભાઈ સિચ્યુએશન શું હતી, ટાસ્ક ઓન હેન્ડ શું હતો, એક્શન કઈ લેવાની હતી, અને એનાથી રિઝલ્ટ કયું આવ્યું. હવે આ એવી વસ્તુ છે ને કે આ પ્રેક્ટિસ સિવાય બીજે ક્યાંય નથી આવવાની. કે સ્ટોરી ટેલિંગ, પ્રેક્ટિસ અને પ્રિપરેશન બંને. આઈ થિંક જે આદત પડે ને તમને કે હું કોઈ વસ્તુની સ્ટોરી બનાવીને કહું વર્સિસ એ વસ્તુ હું ડાયરેક્ટલી કહું, એનો બહુ મોટો ફરક પડે. તમે કોઈ બી માણસે તમને કીધું હોય ને કે ઓ અમે ફોર એક્ઝામ્પલ અલાસ્કા ફરવા ગયા હતા અને અરે અલાસ્કાના ફોટા, તો એક એ વસ્તુ થઈ કે ભાઈ ત્યાં ગયા હતા ફરવા માટે. પણ કોઈ એવું કહે ને કે ઓ અમે 11 દિવસ ગયા હતા, એમાં 3 દિવસ તો અહીંયા રોકાયા હતા, પછી તો એરબીએનબીમાં અમને મળતી જ નથી, તો એ દિવસે તો અમે 600 માઇલ ચલાવીને અહીંયા ગયા, અને ત્યાંથી પછી એક કેબિન મળ્યું ત્યાં રોકાયા, અને પછી બીજા દિવસે પાછા આવ્યા. લાઈક એ તમે સ્ટોરી કહો તો એ પેલો સામેવાળો એક્સપિરિયન્સ કરી રહ્યો છે કે તમે અલાસ્કામાં શું કર્યું, વર્સિસ કે ત્યાં ગયા ને એરબીએનબી નથી લાયા તો બીજા દર તો પાછા આવ્યા, લાંબુ ડ્રાઈવ કરવું પડ્યું રે. એ તમે આખી સ્ટોરી કહો ને તો સામેવાળાને સાંભળવાની મજા આવે. તમે જોજો ઘણા લોકો બહુ જ સારા હોય છે આ વસ્તુમાં, કારણ કે એમણે એ વસ્તુની પ્રેક્ટિસ કરેલી હોય છે. અને તમારા મારા જેવા હોય ને, સ્પેશિયલી મારા જેવા, હું આઈ એમ એન ઇન્ટ્રોવર્ટ, મને બહુ લોકો જોડે વાત કરવી ના ગમે, એટલે મારે બહુ પ્રેક્ટિસ ના થાય કે કેવી રીતે કમ્યુનિકેટ કરવું. થેન્કફુલી જોબમાં મારા રૂમમેટ જે મેં એટલા અત્યાર સુધી બદલ્યા, જેટલા મારા કનેક્શન્સ થયા, એમનું ઓબ્ઝર્વ કરીને, એમની જોડે વાત કરીને મારી સ્ટોરી ટેલિંગ સ્કિલ વધી રહી છે, અને આમ સ્ટીલ વર્કિંગ ઓન ઇટ, રાઈટ. પણ વસ્તુ એ છે કે કોઈ બી વસ્તુ તમે સીધી કહો વર્સિસ એની સ્ટોરી બનાવીને કહો ને, એનો બહુ ફરક પડે. અને દરેક વસ્તુની સ્ટોરી બને. જેને આવડે છે ને એ તમે જોજો, પેલો કચરો અહીંયાથી ગાર્બેજ સુધી ફેંકવા જવાનું હશે ને ત્યાં ફેંકીને પાછો આવ્યો હશે ને, એની સ્ટોરી એ બનાવીને મસ્ત કહેતો, અરે હું તો જતો તો, થેલી તું જોવો તો મને તો પડું પડું થતી હતી, સામાન પેલો ગાર્બેજ વધારે ભરી ગયું હતું, કચરો વધારે ભરી ગયો હતો, એટલે છેક પહોંચવા આવ્યો ને ત્યારે થોડું ફાટ્યું, પણ સારું થયું મેં આડું કરી દીધું, પછી નાખી દીધું, પાછો આવ્યો, રાઈટ. કયો તો ભાઈ કચરો જ ફેંકવા માટે, પણ આપણે એ સ્ટોરી એ કેટલી શાંતિથી સાંભળીએ, એ રહ્યો જો આમ ડિટેલમાં કહેતો હોય તો. સો એ આવડી જાય ને સ્ટોરી ટેલિંગ કરતાં કોઈ બી વસ્તુની. અને કંઈ દરેક વસ્તુમાં સ્ટોરીઓ બનાવવાની જરૂર નથી, બટ કંઈક કન્વે કરવું હોય, કંઈક વાત કરવી હોય, એને તમે સ્ટોરીની રીતે કરો ને, તો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પેક્ટફુલ સ્કિલ ઇન ટર્મ્સ ઓફ કમ્યુનિકેશન, બરાબર. અને તમે ઇમોશન અને મિનિંગ બંને એમાં કરી શકો. કે સ્ટોરી જ્યારે તમે કહેતો ને, તમને ખબર છે કે સામેવાળાને કઈ રીતના ઇમોશન્સ આવશે. અને સ્ટોરી દરેકને ગમતી હોય નાનપણથી, કે કોઈ બી કન્ટ્રીમાં તમે જાઓ, કોઈ બી લેંગ્વેજ તમે બોલતા હોય, જો કોઈ માણસ સ્ટોરી કહેતું હોય ને, તો એ તમને એમાં ઇન્ટરેસ્ટ જાગે જાગે ને જાગે. ટુ ડુ લિસ્ટ આપી દીધું હોય કે એક્શન આઇટમ આપી દીધી હોય ને, તો એમાં ના જાગે. પણ સ્ટોરી કહે ને કે આનાથી આવું થયું, પછી આવું થશે અને આવું થઈ શકે, તો તમને એમાં ઇન્ટરેસ્ટ વધારે થાય, રાઈટ. અને એમાં દેર હેઝ ટુ બી અ મિનિંગ બિહાઇન્ડ ઇટ, કે ભાઈ હું કહેવા શું માગું છું. જ્યારે બી તમે મેઇન વસ્તુ કમ્યુનિકેટ કરવા માગતા હોય, કે પ્રોફેશનલી તમારે કમ્યુનિકેશન બેટર કરવું હોય, કે સેલ્સમાં તમારે બેટર થવું, રાઈટ. કોઈ બી બિઝનેસ તમે ચલાવતા હોય, અરે બિઝનેસ ના ચલાવતા હોય તો એવરીબડી ઇઝ અ સેલ્સ પર્સન. તમે તમારી જાતના જોબ ઉપર યુ આર સેલિંગ, યુ આર કન્વિન્સિંગ યોર બોસ બાય યુ શુડ ગેટ પ્રમોશન, રાઈટ. કે પછી તમે તમારા ડેટ ઉપર જતા હોય તો કોઈ છોકરાને કે છોકરીને યુ આર કન્વિન્સિંગ કે ભાઈ આમ અ બેટર પાર્ટનર, આમ અ ગુડ પાર્ટનર ફોર રેસ્ટ ઓફ અવર લાઈફ. તો દરેક વસ્તુમાં કંઈકનું કંઈક તો એ છે જ, કે જે તમારે ડીપર ઇમોશન્સને, સ્ટોરી ટેલિંગને બીજા જોડે કનેક્ટ કરવાનું કમ્યુનિકેશન થ્રુ થતું હોય, રાઈટ. અને સ્ટોરી ટેલિંગ એટલે એવું નહીં કે ભાઈ વાતો બનાવવાની ચાલુ કરી દેવાની, બટ ઓબ્ઝર્વ કરવાની, કે ભાઈ શેર રિયલ એક્સપિરિયન્સીસ. અને આપણા દરેકની લાઈફમાં થાય છે, રાઈટ. કચરો ફેંકવા ગયો ને વચ્ચે કાણું પડી ગયું થેલીમાં, એ ઘણા બધા જોડે થતું હશે. પણ એ તમે કઈ રીતે કહો છો, કોને કહો છો, એ શીખવાનું છે. અને એ તમારા રિયલ એક્સપિરિયન્સીસ છે. ઘણા લોકો કહેશે કે મારે તો એટલા બધા એક્સપિરિયન્સ થતા જ નથી. થાય છે ભાઈ.
એક્સપિરિયન્સ થાય છે પણ તું એક તો ઓબ્ઝર્વ નથી કરતો. તમે આજથી આખો દિવસ તમે જોજો, કે કાલનો આખો દિવસ જોજો કે કઈ વસ્તુ થાય છે જેને તમે ખાલી કહો એની જગ્યાએ એઝ અ સ્ટોરી તમે એને કહો કે કહી શકો. અને એ તમે ખાલી નોટ બનાવજો. દિવસમાં જ નહીં હોય ને તો 10 થી 15 સ્ટોરીઓ બનતી હશે. પણ આપણને વસ્તુની આદત નથી એવી રીતે વિચારવાની, કે આપણા બ્રેનને એવી રીતે આપણે ટ્રેન નથી કર્યું. પ્રેક્ટિસ. છઠ્ઠી સ્કિલ છે ભાઈ, એ કમ્યુનિકેશન ઇમ્પ્રૂવ કરવા માટે પ્રેક્ટિસ કરવી જરૂરી છે. આપણે સ્ટેજ ઉપર કંઈક બોલવાનું હોય કે કોકની જોડે ફોન ઉપર વાત કરવાની હોય, તમે એક વોઇસ નોટ રેકોર્ડ કરો ને કે હું આવી રીતે વાત કરીશ, અને પછી સાંભળો ને તો એ તમને ખબર પડે કે ક્યાં તમે ભૂલ કરી. હું વિડીયો પોસ્ટ કરું છું, મને શરૂઆતમાં હું એકચ્યુઅલી રિપીટ નહોતો કરતો, હું ગમે તે પોસ્ટ કરી દેતો હતો. પછી ધીરે ધીરે જેમ ખબર પડવા લાગી ને, મેં કીધું આ જૂના પોસ્ટ કર્યા છે, હું આવી રીતે કેમ બોલું છું, મારે થોડું જુદી રીતે બોલવાની જરૂર છે. પછી ફરીથી નવા વિડીયોમાં એ રીતે ટ્રાય કરું, એના પછીના વિડીયોમાં એ રીતે ટ્રાય કરું. હવે એવું થઈ ગયું છે કે હું એક વિડીયો બને ત્યાં સુધી એક શોર્ટમાં નથી અપલોડ કરી દેતો. બે ચાન્સ આપું છું અને કે ભાઈ સેકન્ડ ટાઈમમાં હું એ બેટર કરીશ, કે થિંક થ્રુ કરીશ અને પછી એ વિડીયો રેકોર્ડ કરીશ. પણ એ ક્યારે થાય કે ભાઈ મેં આટલા બધા વિડીયો અપલોડ કરવાની પ્રેક્ટિસ કરી. તમે વિડીયો ના કરતા હોય તો એટલીસ્ટ પોતાના ફોનમાં વોઇસ નોટ તો હોય ને, એની અંદર તો રેકોર્ડ કરીને પ્રેક્ટિસ કરી શકો ને, રાઈટ? પછી રિપીટેશન ક્રિએટ્સ માસ્ટરી, રાઈટ? કે ભાઈ જેટલી વાર તમે કરશો, મેં આટલા 800 900 1000 વિડીયો બનાવ્યા છે. પહેલા 10 વિડીયો તમે જુઓ તો તમને એવું લાગે કે હું શું કરવા સાંભળું આ માણસ તો, રાઈટ? ભલે આટલો બધો એક્સપિરિયન્સ હોય લાઈફનો, આટલી બધી જગ્યાએ રહેલો હોઉં, પણ એ કન્વે કરતા ના આવડે બરોબર વિડીયોની અંદર કે મીટિંગની અંદર કે વન ઓન વન, તો પછી સામેવાળાને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ રહે જ નહીં. પણ તમે જેટલું રિપીટ કરશો એ વસ્તુને શીખવા માટે, એટલા તમે બેટર થશો. અને તરત નહીં થઈ જવાનું, આજે તમે વિડીયો જોયો અને કાલથી ઓસમ કમ્યુનિકેટર નહીં થઈ જવાના, રાઈટ? આપણે પ્રેક્ટિસ કરે રાખવાની છે, સ્લો પ્રોગ્રેસ કરે રાખવાની છે, અને ધીરે ધીરે એ મોટા રિઝલ્ટ આપવાના ચાલુ કરશે, તમને ખબર બી નહીં પડે. પણ આપણા હાથમાં એ છે કે ભાઈ આ 8 વસ્તુઓ જે આપણે જોઈએ છે એ વસ્તુઓ રોજ કેવી રીતે લાઈફમાં ઇન્કોર્પોરેટ કરીએ. અને એવું નહીં કે ભાઈ અત્યારે આ વિડીયો જોઈ લીધો એટલે પછી પતી ગયું, મને ખબર પડી ગઈ. અઠવાડિયે ફરીથી ઓપન કરીને જુઓ, મહિના પછી ફરીથી ઓપન કરીને જુઓ, કારણ કે જેટલી વાર તમે સાંભળશો એટલી વાર તમને કંઈક નવું મળશે, કહો કે આમાંથી મારે આ વસ્તુ તો હું કરતો નથી, હવે મારે કરવું જોઈએ, રાઈટ? મતલબ રિપીટેશન ઇઝ ધ કી. કમ્યુનિકેશન બેટર કરવા માટે પ્રેક્ટિસ કરવી પડે. હવે ધીસ ઇઝ અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ, જે ઘણા બધા લોકો બહુ ભૂલો કરે છે આની અંદર, કે ભાઈ દે ડોન્ટ રીડ ધ રૂમ. રીડ ધ રૂમ એટલે કે ભાઈ આજુબાજુમાં 4 જણા બેઠા છે, એ કોણ છે, એ કેવી રીતે વિચારે છે, અત્યારે શું ફીલ કરી રહ્યા છે, તમને એ ખબર ના હોય અને તમે સીધું જ જઈને બોલવાનું ચાલુ કરી દો. તમે કોઈ સારી ન્યૂઝ આવી હોય પણ એના પહેલાં લોકો અંદર 4 જણા વાત કરતા હતા અને ખરાબ ન્યૂઝની વાત કરતા હોય, તો અચાનક તમે બોલો સારી ન્યૂઝની, તો કેવા લાગો એ ચારની સામે, રાઈટ? એટલે સૌથી પહેલાં જઈને રીડ ધ રૂમ એટલે રૂમને વાંચો, કે ભાઈ ઓબ્ઝર્વ ધ મૂડ, કે બધાનો મૂડ કેવો છે અત્યારે. સારા મૂડમાં છે, ક્રેન્કી મૂડમાં છે. ઘણીવાર એવું બી હોય કે ભાઈ ના સારા મૂડમાં હોય તો સારા મૂડમાં લાવવા માટે તમારે એ કમ્યુનિકેશન કરવાની છે કે એ વાત કરવાની છે, રાઈટ? પછી ઘણીવાર મેચ ધ એનર્જી, રાઈટ? કે ભાઈ બધા એકદમ જોશમાં હોય ને તમે એકદમ ધીમે ધીમે બોલતા હોય તો એવું લાગે ભાઈ આમાં આ માણસને તો ઇન્ટરેસ્ટ જ નથી. અને જો બીજા બધા લો એનર્જીમાં હોય કે અચ્છા ચલો સિરિયસ વાત કરી રહ્યા, અને તમે જોરથી મોટા અવાજે એક્સાઇટેડ થઈને વાતો કરો, ઇટ ડઝન્ટ મેચ, રાઈટ? સો યુ નીડ ટુ મેચ ધ એનર્જી. અને ગાઈડ ધ કન્વર્ઝેશન જેન્ટલી, કે જેવા નવા રૂમમાં ગયા કે નવી કમ્યુનિકેશનમાં આવ્યા, ડાયરેક્ટલી આખું રૂમ હાવી નહીં કરી દેવાનું. ઘણા લોકો હોય છે આપણી લાઈફમાં, રાઈટ? કે ભાઈ એ આવે ને એટલે આખો રૂમ પેલો એવો થઈ જાય કે એમનું જ સાંભળો. એ નહીં બનવાનું. અને સ્પેશિયલી રૂમનો મૂડ અને એની એનર્જી લેવલ મેચ કર્યા પહેલાં તો નહીં જેવું બનવાનું, નહીંતર આપણે અબનોક્શિયસ લાગીએ, રાઈટ? તો જ્યારે બી તમે મોઢું ઓપન કરો મીટિંગની અંદર કે ઓફિસની અંદર કે વોટર કુલર આગળ કે કોફી પ્લેસની આગળ, તો જુઓ કે ભાઈ ત્યાં કયા લોકો છે, કયા મૂડમાં છે, એમનું એનર્જી લેવલ શું છે, એન્ડ ધેન ગાઈડ ધ કન્વર્ઝેશન. હવે 8મી સ્કિલ, અને આ લાંબા ગાળે આવશે, પણ આ બી એક એવી વસ્તુ છે કે જે તમારે કોન્શિયસલી એફર્ટ આપવી પડશે. સરાઉન્ડ યોર સેલ્ફ વિથ ગ્રેટ કમ્યુનિકેટર્સ. કે ભાઈ જે લોકો તમને લાગતા હોય ને કે યાર આ બોલે છે ને આનું હું સાંભળે જ રાખું, કાં તો પછી આ જે આને કરાવવું હોય છે ને કરાવીને જ રહે છે, જે રીતે એ બોલે છે, રાઈટ? એ વસ્તુ તમે એ માણસો તમને યુટ્યુબમાં દેખાતા હોય, ઇન્સ્ટાગ્રામમાં દેખાતા હોય, તમારા બોસ હોય, તમારા કલીગ્સ હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, રાઈટ? એમને ઓબ્ઝર્વ કરો અને એમની જોડે વધારે વાત કરો. અને જે રીતે વાત કરતા હશે ઘણીવાર આપણે એવું થાય, right, કે કોઈની જોડે વાત કરીએ ને તો એમનો ટોન, એમનો
એટીટ્યૂડ, એમનો કન્વે કરવાની સ્ટાઇલ એ આપણે ધીરે ધીરે અડોપ્ટ કરતા થઈ જઈએ, રાઈટ? એટલે લિસ્ટ બનાવો કે ભાઈ આ 5 જણા છે ને, એમનું તો મારે ઓબ્ઝર્વ કરવું જ છે કે કેવી રીતે વાતો કરે છે. એમની જે સારી હેબિટ હોય ને, કે જે વસ્તુના લીધે તમે સાંભળ્યું, કે જે વસ્તુના લીધે તમને લાગે છે કે બીજા સાંભળે છે, એ કોપી કરવાનું ચાલુ કરી દો. ઘણા લોકો હોય ને તો તમે જોજો, એ બોલીને વચ્ચે બ્રેક વધારે લેશે, અને તમે બ્રેક લઈને બોલો તો સામેવાળો શાંતિથી ફોકસ કરીને એ વસ્તુ સાંભળે, રાઈટ? કેટલું એ ધીમે રહીને બોલ્યા, એ તમને જો એ સ્ટાઇલ ગમતી હોય તો તમે એ સ્ટાઇલ અડોપ્ટ કરો. કે જ્યારે તમે, ડિપેન્ડ્સ કે તમે કઈ પોઝિશનમાં છો, રાઈટ? હવે સીઈઓ બેઠો હોય ને આપણે જુનિયર એમ્પ્લોય હોય, ત્યારે આ એટીટ્યૂડમાં ના જવાય કે ભાઈ ધીમે રહીને ના બોલે, રાઈટ? પણ તમે એવું કન્વે કરવા માગતા હોય કે લોકો તમારું શાંતિથી સાંભળે, પે એટેન્શન કરે, અને એ લોકો એવા છે કે જેમનો ટાઈમ તમે લઈ શકો છો, કે જેમની રિસ્પેક્ટ તમે કમાન્ડ કરી શકો છો, એમના માટે તમારે મે બી દેટ ટોન ઇઝ અપ્રોપ્રિએટ. બટ યુ નીડ ટુ ફર્સ્ટ ઓબ્ઝર્વ અધર પીપલ હુ આર ડુઈંગ ઇટ, ક્યારે કરે છે, કઈ રીતે કરે છે, અને પછી એને તમે કોપી કરો. અને એ કોપી કરતાં કરતાં ધીરે ધીરે તમે તમારી સ્ટાઇલ ઇમ્પ્લિમેન્ટ કરો. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું, મને ખબર પડે છે કે ભાઈ ધીમે રહીને સ્પેસ રાખીને એવી રીતે બોલીશ તો એનું વજન પડે છે, બટ દેટ્સ નોટ માય સ્ટાઇલ. આઈ લાઈક ટુ શો લિલ બિટ ઓફ પેશન ઇન ઇટ, કે ભાઈ કંઈ પેશન વસ્તુ હોય, મને મજા આવે છે કહેવાની, એમાં હું એ નથી કરવાનું કે બ્રેઇનને કે સામેવાળાને કે એન્વાયરમેન્ટને મેન્યુપ્યુલેટ કરવાની જરૂર નથી. Because I genuinely believe in this and I want to say this, with the passion I have. એટલે તમારી સ્ટાઇલ તમે જાતે ક્રિએટ કરો, પણ શરૂઆતમાં એ સ્ટાઇલ ક્રિએટ કરવા માટે યુ નીડ ટુ લિસન ટુ પીપલ હુ આર ઓલરેડી અ ગ્રેટ કમ્યુનિકેટર, રાઈટ? તમે એમને જો ઓબ્ઝર્વ કરો, એમાંથી જે પિક કરવાનું એ કરો, પણ પાછળથી તમે તમારી સ્ટાઇલ જાતે બનાવો, કે જે તમને લાગે છે કે તમે એ 24 કલાક એ સ્ટાઇલમાં જીવી શકશો. એવી સ્ટાઇલ બી ન હોવી જોઈએ કે ભાઈ આપણે ફેક નથી કરવાનું. ફેક કરો તો તમે અડધો કલાક કરો ને પછી પાછળથી એ વસ્તુ તમે ના ફોકસ કરી શકો, રાઈટ? ઓકે, હવે આપણે 8 સ્કિલ જોઈ. હવે કંઈક એક્શન પ્લાન બનાવીએ આપણે, કે ભાઈ 30 દિવસમાં આ વસ્તુઓને આપણે ઇમ્પ્લિમેન્ટ કરીશું, બરાબર? તો પહેલા અઠવાડિયે છે ને ખાલી બે જ વસ્તુ ઉપર ફોકસ કરો, કે તમારો ઇન્ટેન્ટ શું છે, શું કહેવા માંગો છો. જ્યારે બી તમે કોઈ બી કમ્યુનિકેશન કરવા જાઓ, તમારો ઇન્ટેન્ટ શું છે, કે ભાઈ શું ગોલ છે આ કમ્યુનિકેશનનો. એમને એમ નહીં બોલે રાખવાનું, અને એમને એમ આડેધડની વાતો ચાલુ કરી દેવાની. પહેલાં વિચારો કે ભાઈ આ કન્વર્ઝેશનમાં મારો ઇન્ટેન્ટ શું છે, અને હું કયા ઇમોશન્સથી આ વસ્તુ કહેવા માગું છું, અને સામેવાળા જોડેથી કયા ઇમોશન્સ તમને રિટર્નમાં જોઈએ છે, કે એન્વાયરમેન્ટ એવું કયું ક્રિએટ કરવું છે, કે કયા ટાઈપના ઇમોશન્સનું એ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવું છે, બરાબર? પછી બીજા વીકમાં તમે તમારા કોન્ફિડન્સ ઉપર ધ્યાન આપો, કે ભાઈ તમારું બિહેવિયર કેવું છે, તમારો અવાજ કેવો છે, તમે કયા ટોનમાં બોલો છો, રાઈટ? અને એની સાથે સાથે સ્ટ્રક્ચર બદલો. આપણે સ્ટાર સ્ટ્રક્ચરની વાત કરી, રાઈટ? તો જ્યારે બી કમ્યુનિકેટ કરો, એક ક્લિયર વસ્તુ, કે ભાઈ એવું અઝ્યુમ નહીં કરી દેવાનું કે હું જે કહેવા માગું છું સામેવાળો એક સેન્ટેન્સમાં સમજી જશે. તમે ધારો કે કોઈને કહેવાનું હોય કે ભાઈ શું કહેવાય, પેપર નેપકિન લઈએ. હવે તમે પેપર નેપકિન લેવાનું કહો છો, કે જે પેલું સાફ કરવા માટે પેપર નેપકિન, કે ટોયલેટ ટિશ્યુ પેપર છે, કે રાઈટ? સામેવાળાના મગજમાં કદાચ ના હોય કે એક્ઝેક્ટલી કઈ વસ્તુ માગી રહ્યો છે. સો યુ હેવ ટુ લર્ન ટુ કમ્યુનિકેટ દેટ ક્લિયરલી. સો પહેલાં એ વિચારો કે હું જે કહેવા માગું છું એને ઝીરોથી ચાલુ કરો. સામેવાળાના મગજમાં એ વસ્તુ ઝીરો છે. હવે હું એનું કેટલું કહું તો એને ખબર પડશે કે હું કયા ટોપિકની વાત કરી રહ્યો છું, બરાબર? તો એના ઉપર ફોકસ કરો. પછી વીક 3 સ્ટોરી ટેલિંગ ઉપર ફોકસ કરો. અને આ તો મજા આવશે, એકવાર તમે કરતા થઈ જશો ને, પછી તમને બધી વસ્તુઓમાં સ્ટોરી દેખાશે. અને રીડ ધ રૂમ, કે ભાઈ કઈ જગ્યાએ જાઉં છું, આ લોકોનો મૂડ કેવો છે, પછી આપણું મોઢું ઓપન કરીએ કે ભાઈ હવે મારે કઈ રીતે વાત કરવી છે, બરાબર? અને છેલ્લું, કે રેકોર્ડ અને રિવ્યૂ. જે બી કમ્યુનિકેશન થાય, જો વિડીયો કોલ ઉપર કરતા હોય તો એ રેકોર્ડ કરવાનો ટ્રાય કરો, ફોનમાં ઓડિયો રેકોર્ડ કરવાનો ટ્રાય કરો, અને સાંભળો. તમે જાતે જ જજ કરી શકશો કે ક્યારે કયું બોલવામાં તમે લોચા મારો છો, કે કઈ વસ્તુ તમારે જાતે ચેન્જ કરવાની જરૂર છે, બરાબર? તો આ રહ્યો આપણો 30 ડેનો પ્લાન. હવે
આનો ટોપિક આપણે એવો રાખ્યો હતો કે ભાઈ સ્પીક એન્ડ ગ્રો રીચ, પણ રીચ એ ખાલી પૈસાની રીતે નહીં, રિલેશનશિપની રીતે, કોન્ફિડન્સની રીતે, રિસ્પેક્ટની રીતે, બધી રીતે આપણે રીચ થવાનું છે, બરાબર? એટલે તમારા શબ્દો એ તમારું ફ્યુચર ક્રિએટ કરશે. તમારું કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરશો તો તમારી લાઈફ ઇમ્પ્રૂવ થશે. અને સ્ટાર્ટ વિથ વન સ્મોલ ચેન્જ ટુડે, કે ભાઈ આજે આ વિડીયો પતી ગયો, આજે હું કઈ વસ્તુ ઉપર કામ કરું કે જેનાથી મારું કમ્યુનિકેશન થોડું બેટર થાય, એન્ડ ડૂ દેટ એવરી સિંગલ ડે. અને 1-2 મહિનામાં યુ વિલ બી અ ટોટલી ડિફરન્ટ કમ્યુનિકેટર, એન્ડ ધ થિંગ્સ વિચ યુ આર ગોઈંગ ટુ અચીવ તમે અત્યારે ધારી બી નહીં શકો. અત્યારે કદાચ ઘણા લોકો એવું બી નહીં એઝ્યુમ કરી શકે કે 100 જણાની સામે હું બોલી શકીશ, પણ આ જો 1 મહિનો તમે પ્રેક્ટિસ કરીને ખરેખર ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કર્યો ને, એ જ માણસ 1000 માણસની સામે ગભરાયા વગર વસ્તુ બોલી શકશે. ચાલો, ગુડ લક. શેર કરજો જેને જરૂર હોય, ફોલો કરતા રહેજો. ટેક કેર.